નમસ્કાર. સપ્તાહની શરૂઆતે આપનું સ્વાગત ફૂલછાપ ડિજિટોરિયલમાં. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. ઘટનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરથી માંડી અને સ્થાનિક સ્તર સુધી કંઈક અકસ્માત, કોઈક વિરોધ, કંઈક વાંધો, અને એની વચ્ચે રવિવારે સંપન્ન થયું મહાશિવરાત્રી મહાપર્વ. મહાદેવની આરાધના થઈ. નિર્વિઘ્ને આ પર્વ તો જુનાગઢમાં, સોમનાથમાં અને બધે જ ઉજવાયું અને મહાશિવરાત્રીનો મેળો પણ ભક્તિ અને આસ્થાના રંગો સાથે પૂર્ણ થયો. પણ એક વિવાદ શરૂ થયો છે, જે વિવાદ હજુ ચાલુ છે અને આ વિવાદ પાયા વગરનો વિવાદ નથી. તમે સમજી ગયા હશો આપણે શેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મૃગી કુંડમાં સ્નાન અને તે પહેલા જે વીઆઈપી કલ્ચર આ વખતે ત્યાં નહોતું આવવાનું, તેનો કેટલોક અંશ આપણે આ ડિજિટોરિયલમાં અને ફૂલછાપના પાને તંત્રી લેખમાં મિની કુંભ ગણાયેલા મહાશિવરાત્રીના આ મેળાના વ્યવસ્થા તંત્ર, કલેક્ટર પ્રશાસન અને પોલીસ પ્રશાસનની સામેના પડકારો અને એ પડકારોને એ લોકો કઈ રીતે પાર પાડે છે, કઈ રીતે એ લોકોએ કેવી મુશ્કેલીમાંથી અથવા તો કેવા મેન્ટલ સ્ટ્રેસમાંથી આ તંત્રવાહકોએ પસાર થવું પડે છે, એની ચર્ચા કરી હતી અને આપણે એની સરાહના કરી હતી. પણ વખાણી ખીચડી દાઢે વળગે કહેવત મુજબ જે રીતે આ તંત્રએ સુરક્ષા જાળવવી જોઈએ, વ્યવસ્થા જાળવવી જોઈએ, એમાં એ લોકો ઉણા ઉતર્યા છે અને ઘટના બન્યા બાદ 24 કલાક સુધી કોઈ પગલા આવ્યા નથી. મુદ્દો એવો છે કે મૃગી કુંડમાં રાત્રે 12 વાગ્યે જ્યારે આપણી અધ્યાત્મ પરંપરાના બહુ જ જેને અગત્યના અને જેને આરાધ્ય, જેના દર્શન માટે લાખો લોકો આખો દિવસ અને આમ જોવો તો આખું વર્ષ પ્રતીક્ષા કરતા હોય છે, એવા દિગંબર સાધુઓ જ્યારે સ્નાન કરે છે, તે ઘડી રાત્રે 12 વાગ્યાનો તે સુમાર એ જુનાગઢમાં જેમણે જોયો હોય એને જ ખબર પડે. અને આ મૃગી કુંડ એ મહાશિવરાત્રીની સાંજ સિવાય ક્યારેય કોઈ સામાન્ય માણસ એની નજીક પણ, એટલે કે એના પગથિયા પણ ઉતરી શકતા નથી. ત્યાં જે કોઈ પણ માછલી કે કાચબા કેવા જીવ દેખાય એને ખાદ્ય પદાર્થ આપવાની પણ મનાઈ છે. અત્યંત પવિત્ર સ્થળ છે, આ પૌરાણિક સ્થળ છે. પૌરાણિક કથા, શિવજી અને પાર્વતીની કથા આ મૃગી કુંડ સાથે જોડાયેલી છે. જ્યારે પણ આપણે ભવનાથ દર્શન કરવા જઈએ ત્યારે આપણે મૃગી કુંડના દર્શન કરીએ છીએ, પણ મૃગી કુંડના પાણીને સામાન્ય અથવા તો સંસારી માણસ સ્પર્શી શકતો નથી. એટલું જ નહીં, પણ જે લોકો સંસારથી વિરક્ત અને વિમુક્ત છે એમાંના પણ બધા જ લોકો મૃગી કુંડમાં સ્નાન કરી શકતા નથી. આના કેટલાક ચોક્કસ નિયમો છે, સદીઓથી નિયમ છે અને એ મુજબ જ અહીંયા નાગા સાધુઓનું સ્નાન થતું હોય છે. જ્યારે મહાશિવરાત્રીની રવાડી પૂરી થાય ત્યારે આપણા જુદા જુદા અખાડા, એ જે કોઈ પણ પરંપરા છે, જે કંઈ પણ આપણી એ ધર્મ અને અધ્યાત્મની વ્યવસ્થા છે, એ મુજબ જ એના અનુક્રમ મુજબ ત્યાં સાધુઓ છે સ્નાન કરવા માટે પડે અને એ સ્નાનનું બહુ મહત્વ છે, એના દર્શનનું બહુ મહત્વ છે. અને સ્નાન કરી અને સાધુઓ જ્યારે દરવાજામાંથી બહાર નીકળે, ભવનાથ મંદિરના પાછળના દરવાજામાંથી, બીજા દરવાજામાંથી, ત્યારે મહાશિવરાત્રીનો 5 દિવસનો મેળો સંપન્ન થતો હોય છે. આ મૃગી કુંડમાં અન્ય કોઈ ક્યારેય સ્નાન કરી શકતું નથી, પગ બોળી શકતું નથી, પાણીની અંજલી લઈ શકતું નથી. પણ જેને સામાજિક અગ્રણી ગણવામાં આવે છે એવા કીર્તિબેન પટેલ ગઈકાલે મૃગી કુંડમાં પહોંચ્યા અને આ રવેડીમાં સાધુ સંતો જ્યારે સ્નાન કરી રહ્યા હતા, રવેડી સંપન્ન થયા બાદ, ત્યારે એક વાયરલ થયેલા વિડીયોમાં એવા દ્રશ્યો આપણને દેખાય છે. આઈ રિપીટ, વાયરલ થયેલા વિડીયોમાં એવા દ્રશ્યો દેખાય છે કે કીર્તિબેન પટેલ પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કરી રહ્યા છે. અને એ પછી જે કંઈ પણ અહેવાલો છે, જે કંઈ પણ બધું વાયરલ થયું છે, એમાં પોલીસ અધિકારીઓએ, પોલીસ કર્મચારીઓએ જ્યારે તેમને અટકાવવાની કોશિશ કરી, જ્યારે તેમને એમ કહેવામાં આવ્યું કે આ મૃગી કુંડમાં સ્નાન કરવાનું ન હોય, ત્યારે એમણે પોલીસ સાથે ઘણી બધી દલીલો કરી છે. અને એની સાથે જ કોઈ એક પોલીસ ઇન્સ્પેક્ટરે પણ સ્નાન કર્યું હોય
એવા દ્રશ્યો પણ વાયરલ છે. આપણો મુદ્દો કીર્તિબેન પટેલ નથી. હા, કીર્તિબેન પટેલ ત્યાં પહોંચી ગયા, ત્યાં મૃગીકુંડ સુધી પહોંચી ગયા અને તેમણે મૃગીકુંડમાં સ્નાન કર્યું એટલે જ આ મુદ્દો ઉપસ્થિત થયો છે. પણ એમના વિરુદ્ધ અગાઉ કોઈ કેસ થયા છે, એમના વિરુદ્ધ પાસા થયું છે, આવી કોઈ ચર્ચામાં આપણે પડવાના નથી. મુદ્દો એ છે કે મૃગીકુંડ જેવી સંવેદનશીલ જગ્યા સુધી કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે સંત નથી, સાધુ નથી, જે દીક્ષા જેમણે લીધી નથી, એવા કોઈ પણ વ્યક્તિ, કોઈ એક કીર્તિબેનની વાત નથી, કોઈ એક પીઆઈની વાત નથી, પણ આવા કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી જાય અને સ્નાન કરે ત્યાં સુધી પોલીસ તંત્રને, પ્રશાસનને અને જે લોકો આખી આ વ્યવસ્થા સંભાળે છે એમાંના કોઈને કેમ ખ્યાલ આવ્યો નહીં? કારણ કે મૃગીકુંડમાં સ્નાન એ કોઈ સામાન્ય બાબત નથી. અને જ્યારે આ મેળો હોય ત્યારે સાંજથી, આમ તો 5 દિવસ, પણ રવાડીના દિવસે બપોરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે. ભવનાથ મંદિરમાં દર્શન કરવા જવા માટે પણ કતાર હોય છે, લાંબી લાઈન હોય છે. સિસ્ટમેટિક લોકો આવે, દર્શન કરે, મૃગીકુંડના પણ દર્શન કરે અને બહાર નીકળે. અને સાંજે 8 કે 9 વાગ્યા પછી ભવનાથ મંદિરની અંદર દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે રાત્રે ત્યાં સ્નાન નાગા સાધુઓનું થતું હોય છે. અને જ્યારે રવાડી ત્યાં પહોંચે ત્યારે જ દરવાજા ખુલે છે. તે સિવાય માધ્યમોને પણ આઈડેન્ટિટી કાર્ડ આપેલા હોય તો પણ એ લોકોએ વહેલા અંદર પહોંચી જવાનું હોય. જે લોકો ઓન ડ્યુટી હોય, એ પોલીસ હોય કે કલેક્ટર તંત્ર હોય કે મહાનગરપાલિકા હોય, એ લોકોને અગાઉથી ફાળવવામાં આવેલા પાસ, આઈડેન્ટિટી કાર્ડ સાથે એ લોકોએ અંદર રહેવાનું હોય. અંદરથી બહાર જવાનું ન હોય, બહારથી કોઈ અંદર પ્રવેશી શકતું નથી. સાધુ સમાજ હોય, સંતો હોય, જે વ્યવસ્થા જાળવનારા લોકો હોય, એ લોકો હોય, અખાડાના પ્રતિનિધિઓ હોય, ભવનાથ પરિસરના જે લોકો સંવાહકો છે એ લોકો હોય, એની વચ્ચે રવાડી આવે, સાધુ સંતો ત્યાં આવે, મૃગીકુંડનું પૂજન થાય અને પછી સંતો એક પછી એક બમ બમ ભોલે કરીને જ્યારે આ મૃગીકુંડમાં દુબાકા મારે ત્યારે દિવ્ય ભવ્ય વાતાવરણ રચાય છે. આના સાક્ષી અનેક લોકો છે. અને એની વચ્ચે એક એવા વ્યક્તિ કે જે અધ્યાત્મ જગતમાં નથી, એની વચ્ચે એક એવા વ્યક્તિ કે જે ધર્મક્ષેત્રના નથી, એ પણ મૃગીકુંડમાં ડૂબકી લગાવે તો એ આશ્ચર્યનો અને અનેક પ્રશ્નાર્થ ઊભા કરતો વિષય છે. એમાં કોઈ ના ન પાડી શકે. આ ગઈકાલે આ બધું થયું અને એના આજે 24 કલાક હવે વીતવા આવ્યા છે. કલેક્ટર તંત્રએ, પોલીસ તંત્રએ બધા એમ કહ્યું છે કે આની અમે તપાસ કરશું અને જો કોઈ કાયદાનો ભંગ થયો હશે તો અમે કાર્યવાહી કરશું. કાયદાનો ભંગ હોય કે ન હોય, આઈપીસીમાં કદાચ એવું નહીં લખેલું હોય કે મૃગીકુંડમાં સ્નાન ન કરવું, અથવા તો આપણા બંધારણમાં કદાચ એવું નહીં હોય કે મૃગીકુંડમાં સ્નાન ન કરવું, પણ આપણી ધર્મ પરંપરા છે, આપણું જે અધ્યાત્મ ક્ષેત્ર છે, એમાં જે કંઈ પણ આપણને માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે મુજબ આપણે ક્યારેય મૃગીકુંડની આસપાસ પણ આપણે એના પગથિયા ઉતરી નથી શકતા. જેને જોયો છે કુંડને ખબર છે, ચારેય બાજુથી એ સુરક્ષિત છે, જાળી લગાવેલી છે, સ્ટીલના લોખંડના દરવાજા છે અને અધિકૃત વ્યક્તિઓ જ તેની સફાઈ માટે પણ જઈ શકે છે, તે સિવાય કોઈ જઈ શકતું નથી. એવા સંજોગોમાં જ્યારે આ સ્નાન થયું છે ત્યારે આપણી સાધુ પરંપરા, આપણી આધ્યાત્મિક પરંપરા, આપણી મહાશિવરાત્રિની પરંપરા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. અને આમાં શા માટે પોલીસ તંત્ર, શા માટે પ્રશાસન પગલાં લેવાની અને શેની રાહ જોવે છે એ પણ એક મોટો પ્રશ્ન છે. સંતના એટલે કે ભગવા પરિવેશમાં તેઓ ત્યાં પહોંચ્યા એટલે કદાચ એની ઓળખ છે એ શક્ય ન બને, પણ જ્યારે નક્કી થઈ ગયું કે આમણે આ સ્નાન કર્યું છે તે પછી પણ શું કામ પગલાં નથી લેવાતા? ત્યાં સુધી તેઓ આવ્યા, તેમને નિમંત્રણ હતું, કોના તરફથી હતું, આ બધી બાબતો પણ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બની શકે એમ છે. કોઈ વ્યક્તિગત વાત નથી, વાત વ્યવસ્થાગત છે. અને એટલા માટે થઈને આ પ્રશ્ન ઊભો થાય કે જે પરંપરા વર્ષોથી જળવાતી આવી છે તેમાં આવો ભંગ કેમ થયો? આ જ બાબતમાં બીજી વાત, આ વખતે પ્રશાસને એવું જાહેર કર્યું હતું કે નો વીઆઈપી કલ્ચર, એટલે કે
વાહનોને એક હદથી વધારે અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ચાલીને ભવનાથ જાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચાલીને ભવનાથ સુધી પહોંચે છે. પણ જયરાજભાઈ આહિર નામના એક વ્યક્તિ એ બસ લઈને જાય છે. આખો મેળો, એની ગીર્દી એ બધું ચીરી અને ભવનાથ મંદિરના પરિસરની આસપાસ ક્યાંક બસ ઊભી રાખે છે. અને એમાં પણ પોલીસ એમ કે છે કે તપાસ કરશું કઈ રીતે બસ પહોંચી ગઈ. આનો અર્થ એ થયો કે બધા જ નિયમો સામાન્ય માણસને લાગુ પડે. સેંકડો કિલોમીટરથી વાહનની વ્યવસ્થા કરીને બસમાં જગ્યા ન મળે તો ટ્રેનમાં જગ્યા ન મળે તો ખાનગી વાહન કરીને છકડો રિક્ષામાં ભાવિકો શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચતા હોય છે. એમના માટે બધી વ્યવસ્થા, એમણે લાઈનમાં ઊભા રહેવાનું, એમણે વાહન નહીં લઈ આવવાનું. અને જે લોકો થોડા પણ વગદાર અથવા તો થોડા પણ આવા જાણીતા છે, એ લોકો કોઈ પણ પરંપરાનો ભંગ કરે અથવા તો એ લોકો કોઈ પણ વ્યવસ્થાનો ભંગ કરે, એની સામે પગલાં નહીં. તો આ ધર્મ સ્થળે જો આવું થતું હોય, જ્યાં લાખો લોકોની આસ્થા સંકળાયેલી હોય, ત્યાં પણ વ્યવસ્થા તંત્ર જો પહોંચી શકતું ન હોય, પોતે કહેલી વાત ને વળગી રહેતું ન હોય, તો ચોક્કસ આવો પ્રશ્ન થાય કે ભાઈ આ બધું સામાન્ય માણસો માટે શા માટે? એટલે જે કાંઈ પણ થયું છે તે દુઃખદ છે અને અનેક લોકોની લાગણીને ઠેસ પહોંચાડનારું છે. પ્રશાસન, જુનાગઢનું વહીવટી તંત્ર અને ઓવરઓલ તંત્ર આ મુદ્દે કોઈ પગલાં લે છે કે નહીં અને ક્યારે લે છે તેની સૌને પ્રતીક્ષા છે. ફૂલછાપ ડિજિટોરિયલમાં આજે આટલું. ફરી નવા વિષય સાથે નવો સંવાદ. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ.